હેલો ગાઈસ, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ, જય માતાજી. સવાર થઈ ગઈ હતી. અત્યારે વાગ્યા છે સવારના 9:15. હવે ચા નાસ્તો કરવાનો છે. પહેલાં ફ્રેશ થઈ જઈએ અને ચા નાસ્તો થઈ ગયો છે રેડી. અને હજુ નાવાનું બાકી છે. અને કાલે રાતે સવારે મોડું થઈ ગયું છે અને મહેમાન ગયા છે તો એ વસાડવા છે. અત્યારે તો ફટાફટ ફ્રેશ થઈ ગઈ, ઓફિસે જવાનું છે. કામ થોડું વધારે છે તો ફટાફટ ઓફિસે જવાનું છે. હેલો ગાઈસ, આપણે તો નાહી ધોઈને રેડી થઈ ગયા હતા અને ચા બા પીવાની બાકી છે. ફટાફટ ચા નાસ્તો કરી લઈએ અને ઓફિસે જવાનું થોડું લેટ થઈ ગયું. ફટાફટ ઓફિસે જઈએ અને જેટલું મામા ગયા છે તેને મળીને નીકળી ગયું. તો ચલો ગાઈસ, ફટાફટ ચા નાસ્તો કરી લઈએ અને પછી જઈએ ઓફિસે. અને એક સાઈડ ચાલે છે સોંગ. ચલો ગાઈસ, ફટાફટ રેડી થઈએ અને પછી જઈએ ઓફિસે. ચલો ગાઈસ, આપણે તો ઓફિસે જવા માટે નીકળી ગયા હતા. થોડું એમને મળી લીધું, મામાના ઘેર હતા. હવે આપણે જઈએ છીએ ઓફિસે અને પહોંચવા આવ્યા કેનાલ નરોડા. હેલો ગાઈસ, કેમ છો? બપોર પડી ગઈ હતી અને અત્યારે વાગ્યા છે 3, 3:15 થયા. અત્યારે આપણે જવાનું છે ત્યારે આપણે આવી ગયા હતા આઈઆઈટી અને આઈઆઈટીનો કોઈ નજારો છે. तो हम लोग आ गए थे अभी आईआईटी गांधीनगर અને ત્યાંનો कुछ नज़ारो. ચલો હવે આપણે ગાડી લઈ લઈએ અને અહીંયાથી નીકળીએ હવે ઓફિસે જવા માટે. કામ પતી ગયું આઈઆઈટીનું. ગાઈસ, આપણે ગયા હતા ઓફિસે અને ઓફિસેથી તો ઘરે આવી ગયા હતા. ઓફિસથી તો સીધા ગયા હતા પહેલાં સરવા ચા નાસ્તો કર્યો, જરૂરને એમને મળ્યા અને પછી ઘરે આવી ગયા છીએ. અને હજુ જમવાનું બાકી છે. જમવાનું થોડું બની રહ્યું છે તો પછી જમીએ. અને જેતુ એ બી ઘરે નથી, એ બી મામાના ઘરે છે. જવું તો સલાદ છે. તો ગાઈસ જમી લઈએ પછી. તો ચલો ગાઈસ, સુવાનો ટાઈમ થઈ ગયો હતો અને અત્યારે વાગ્યા છે રાતના 12:15. તો આ વિડીયો અહીંયા જ એન્ડ કરીએ અને હવે મળીશું આપણે આપણા નવા બ્લોગમાં. અને ઘરે જોયું હતું છે નહીં તો ઘર શું લાગે છે. બ્લોગ બી એ લોકો બનાવતા નથી. તો ગાઈસ હવે મળીશું આપણે આવતા નવા બ્લોગમાં. તો ચલો ગાઈસ, ગુડ નાઇટ, જય માતાજી. હવે આવતા નવા બ્લોગમાં. અને ઊંઘ બી બહુ આવી રહી છે તો હવે સૂઈ જઈએ.
તો મળીએ આપણે નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, જય માતાજી.